હેલો વિદ્યાર્થી મિત્રો, આપનું આઇકોન એન્જિનિયરિંગ ટ્યુશન ક્લાસીસમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે ડિપ્લોમા સેમ 1 માં એક કોમન સબ્જેક્ટ આવતો હોય છે દરેક બ્રાન્ચમાં, જે કોમ્યુનિકેશન સ્કિલ્સ ઇન ઇંગ્લિશ સબ્જેક્ટ, બરોબર. તો એનું આજે આપણે ફર્સ્ટ જે ચેપ્ટર છે નાઉન, એને આજે આપણે ડીપમાં ભણીશું. હવે આ ચેપ્ટરમાંથી તમારે જે ક્વેશ્ચન પૂછાતા હોય છે, તમને એક સેન્ટેન્સ આપેલું હોય છે અને એ સેન્ટેન્સમાંથી તમારે નાઉનને ફાઇન્ડ આઉટ કરવાનું હોય છે. તો મિત્રો, જો આ તમે ચેનલ પર નવા હો તો આ ચેનલને તમે સબસ્ક્રાઇબ અને શેર કરી દેજો. અને જો તમારે વોટ્સઅપ ગ્રુપમાં જોઈન થવું હોય તો એની લિંક તમને નીચે આપેલી છે. ઓકે, તો ચલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ફર્સ્ટ ચેપ્ટર ભણીશું નાઉન. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો, નાઉન એટલે શું? જો આપણે ગુજરાતીમાં સમજીએ તો દુનિયામાં દરેક વસ્તુનું એક નામ હોય છે જેને આપણે નાઉન કહેતા હોઈએ છીએ. તમે દુનિયામાં એક પણ એવી વસ્તુ બતાવો કે જેનું નામ ન હોય. તમે નાનામાંથી નાની લઈને મોટામાં મોટી કોઈ પણ વસ્તુ જોઈ લો, એ દરેક વસ્તુનું શું હશે? નામ હશે, જેને આપણે શું કહીએ છીએ? નાઉન કહીએ છીએ. અને જો ઇંગ્લિશમાં એની ડેફિનેશન આપીએ તો એની ઇંગ્લિશમાં શું ડેફિનેશન આવશે? સો each and everything in the world has a name that is called noun. Okay, each and everything in the world has a name that is called noun. Okay, so દુનિયામાં એવી એક પણ વસ્તુ નથી કે જેનું નામ ન હોય. માન લો કે હું તમને એક્ઝામ્પલ આપું કે ફોર એક્ઝામ્પલ કે કોઈ બી વસ્તુ લઈ લો તમે, કે માન લો પેન, બુક, બોય, ગર્લ, ડોગ, એલિફન્ટ, સિટી, કન્ટ્રી, એક્સેટ્રા એક્સેટ્રા. તો વિદ્યાર્થી મિત્રો, દરેક વસ્તુનું એક નામ હોય છે જેને આપણે શું કહીએ છીએ? નાઉન કહીએ છીએ. હવે ફોર એક્ઝામ્પલ ક્લેવર આપે હોશિયાર, તો હોશિયાર કોઈનું નામ ના હોય. માન લો કે હોશિયાર કોણ હોય? ટીચર હોય. હોશિયાર કોણ હોય? વિદ્યાર્થી હોય. પણ હોશિયાર કોઈનું નામ હોય નહીં. એવી રીતે ઠોઠ છે એ કોઈ નાઉનની વિશેષતા બતાવે કે ભાઈ ઠોઠ બાળક છે, ઠોઠ છોકરી છે, ઠોઠ છોકરો છે. તો ઠોઠ છે એ કોઈનું નામ ના હોય. કોઈ આપણે કોઈ સામે ઊભું હોય તો આપણે એને ઠોઠ કરીને બોલાવતા નથી. એનું કોઈ પર્ટિક્યુલર નામ હશે કે મહેશ, રમેશ, છગન. તો આ દરેક વસ્તુનું દુનિયામાં કોઈ પણ ને કોઈ પણ નામ હોય છે અને જે નામથી આપણે બોલાવીએ છીએ એને આપણે શું કહીએ છીએ? નાઉન કહીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો, તમને એક લાઈનમાં ખબર પડી ગઈ હશે કે નાઉન એટલે શું. તો દુનિયામાં આપણને જે કંઈ પણ નરી આંખે દેખાય છે બધું શું છે? નાઉન છે. બરાબર ને? દુનિયામાં આપણને નરી આંખે જે કંઈ પણ દેખાય છે બધું ના. હવે માન લો કે નાનામાં નાની વસ્તુ લઈ લો, માન લો કે હવામાં જે દેખાતા ના હોય એવાને આપણે શું નામ આપે છે? રજકણ. બરાબર, તો એનું પણ એક નામ છે ને. નાનામાં નાનીથી લઈને મોટામાં મોટી, માન લો કે બુર્જ ખલીફા છે મોટામાં મોટી બિલ્ડિંગ, તો એનું પણ આપણે એક નામ આપ્યું છે બુર્જ ખલીફા. તો દુનિયામાં દરેક વસ્તુનું એક નામ હોય છે જેને આપણે શું કહીએ છીએ? નાઉન કહીએ છીએ. આ મારી પોતાની વ્યાખ્યા છે, બરાબર. આ તમને બુકોમાં ક્યાંય જોવા મળશે નહીં. બુકોમાં તમને આવું આપેલું હોય છે કે દુનિયામાં પ્રાણી, વસ્તુ, પશુ, પક્ષીનું નામ જેને આપણે શું કહીએ છીએ? નાઉન કહીએ છીએ. પણ એક આમ એકદમ સિમ્પલ ભાષામાં મારી રીતે બનાવી છે કે ભાઈ દુનિયામાં જે કંઈ પણ છે બધું શું છે? નાઉન છે. જેનું દરેકનું એક નામ હોય છે જેને આપણે શું કહીએ છીએ? નાઉન કહીએ છીએ. હવે તમારે there are 5 types of noun, બરાબર, કે એમના કેટલા નાઉનના કેટલા પ્રકાર હોય છે? ટોટલ 5 પ્રકાર હોય છે, બરાબર. ફોર એક્ઝામ્પલ પ્રોપર નાઉન, કોમન નાઉન, મટીરિયલ નાઉન, એબ્સ્ટ્રેક્ટ નાઉન અને કલેક્ટિવ નાઉન. તો વન બાય વન આપણે એ નાઉનને અહીંયા સમજીએ છીએ. ઓકે, સો અહીંયા આપણે લઈએ તો ટાઈપ્સ ઓફ નાઉન. Types of noun. So there are basically 5 types. There are 5 types of noun.
So here first one is common noun. Here first one is common noun. જેને આપણે ગુજરાતીમાં કહીએ છીએ જાતિવાચક સંજ્ઞા. જેને આપણે ગુજરાતીમાં કહીએ છીએ જાતિવાચક સંજ્ઞા. હવે જુઓ વિદ્યાર્થી મિત્રો, જો તમે કોમન નાઉનને વ્યવસ્થિત સમજશો તો બાકીના જે બે નાઉન છે આની સાથે ઇન્ટરલિંક કરે છે. જો તમે આને વ્યવસ્થિત સમજશો તો બે નાઉન છે ઓટોમેટિકલી તમને યાદ આવી જશે. એટલા માટે મેં તમને આ પહેલું કોમન નાઉન શીખવાડ્યું. તો જો વિદ્યાર્થી મિત્રો કે આપણે ભારત દેશ છે એમાં આપણે લોકો જાતિઓમાં વહેંચાયેલા છીએ. માન લો કે વણકર હોય તો વણકરમાં વણકર આવે, પટેલ હોય તો પટેલમાં પટેલ આવે. એમ દરેક વસ્તુ એક શું છે જાતિ બનાવે છે. માન લો કે હું એક માર્કર લઉં તો માર્કરમાં બધા શું આવે? માર્કર જ આવે. એમાં બીજી કોઈ વસ્તુ એડ થઈ શકે નહીં. તો એક એક જાતિ બનાવે છે. એવી રીતે હું એક ટ્રેક્ટર લઉં તો ટ્રેક્ટરમાં બધા શું આવે? ટ્રેક્ટર જ આવે. એમાં બીજી કોઈ વસ્તુ એડ થઈ શકે નહીં. એવી રીતે માન લો કે હું બોય લઉં તો બોય એક શું બનાવે છે? એક જાતિ. તો બોયમાં શું આવે? બોય જ આવે. એવી રીતે હું એક ગર્લ લઉં તો ગર્લમાં શું આવે? ગર્લ જ આવે. તો મીન્સ એમાં કોમન નાઉનની આપણે ડેફિનેશન સમજીએ તો કોમન નાઉનમાં દરેક વસ્તુ સમાન હોય છે અને પોતાની એક અલગ શું બનાવતી હોય છે? જાતિ બનાવતી હોય છે. જેને આપણે શું કહીએ છીએ? કોમન નાઉન કહીએ છીએ. તો માન લો કે અહીંયા આપણે કોમન નાઉનની ડેફિનેશન લખીએ તો આમાં દરેક વસ્તુ સમાન હોય છે. આમાં દરેક વસ્તુ સમાન હોય છે અને પોતાની એક અલગ જાતિ બનાવે છે. અને પોતાની તે એક અલગ જાતિ બનાવે ફોર એક્ઝામ્પલ બુક. તો બુકમાં શું આવે? બુક જ આવે. એ પછી મેથ્સની બુક હોય કે ઇંગ્લિશની બુક હોય કે સામાજિક વિજ્ઞાનની બુક હોય કે બુક કોઈ પણ પર્ટિક્યુલર, પણ એમાં બુકમાં શું આવશે? બુક જ આવશે. બોય તો બોયમાં શું આવે? બધા બોય જ આવે. હવે હું કાવ લઉં તો કાવમાં બધી શું આવે? કાવ જ આવે. હું પેન લઉં તો પેનમાં હા એના નામ અલગ અલગ હોઈ શકે છે, સાઇનો, સોફ્ટેક્સ, સેલો, પણ એનું જે સ્ટ્રક્ચર હોય કેવું આવશે? પેનનું જ આવશે. તો એમાં દરેક વસ્તુ જે લુક વાઇઝ ને બધી રીતે કેવું હશે? ફોર્મેટમાં સમાન હશે. જેને આપણે કેવું નાઉન કહીએ છીએ? કોમન નાઉન કહીએ છીએ. ફોર એક્ઝામ્પલ રિવર, તો રિવરમાં બધી રિવર જ આવશે. એવી રીતે કન્ટ્રી, તો કન્ટ્રીમાં બધા શું આવશે? કન્ટ્રી. તો આપણે એ શીખ્યા ભાઈ કોમન નાઉન એટલે શું? તો કોમન નાઉન એટલે કે એમાં આવેલી દરેક વસ્તુ સમાન હોય છે અને પોતાની એક શું બનાવતી હોય છે? અલગ જાતિ બનાવતી હોય છે. હવે જો કોમન નાઉન સમજ્યા હોય તો આપણે સેકન્ડ સમજીએ પ્રોપર નાઉન. જો આ તમે વ્યવસ્થિત સમજ્યા હશો તો પ્રોપર નાઉન તમને ક્લિયર કટ થઈ જશે. તો હવે આપણે સેકન્ડ લઈશું પ્રોપર નાઉન. હવે બી છે આપણું અહીંયા પ્રોપર નાઉન. જેને આપણે ગુજરાતીમાં કહીએ છીએ વ્યક્તિવાચક સંજ્ઞા. વ્યક્તિવાચક સંજ્ઞા. હવે જુઓ આ તમારે આ ડેફિનેશનને યાદ રાખવી તો કઈ રીતે યાદ રખાય? કે માન લો કે કોમન નાઉનમાં દરેક વસ્તુ સમાન હોય છે. તો માણસને બોલાવવું હોય તો પછી કઈ રીતે બોલાવે? તો એનામાં કન્ફ્યુઝન આવે. માન લો કે 50 છોકરાઓ ઊભા છે, કોઈનું નામ નથી, ખાલી બધાને બોય 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 કહેવાય. મારે કોઈને બોલાવવું હોય તો હું બોય કહું કે બોય અહીંયા આવે તો બધા 50 આવે. તો આપણે એ કન્ફ્યુઝનને દૂર કરવા માટે કોમન નાઉનને શું આપવાના સ્ટાર્ટ કર્યા? નામ આપવાના સ્ટાર્ટ કર્યા. તો જ્યારે તમે કોમન નાઉનને નામ આપો છો તો એ શામાં કન્વર્ટ થઈ જતું હોય છે? પ્રોપર નાઉનમાં કન્વર્ટ થઈ જતું હોય છે. તો આપણે એની ડેફિનેશન શું લખીશું? કે કોમન નાઉનમાં દરેક વસ્તુ સમાન હોય છે. કોમન નાઉનમાં દરેક વસ્તુ સમાન હોય છે. તો તેમને ઓળખવામાં માણસને તકલીફ પડે છે. તેમને ઓળખવામાં માણસને તકલીફ પડે છે. માણસને તકલીફ પડે છે. તો આ તકલીફને દૂર કરવા માટે આપણે નામ આપીએ છીએ. આ તકલીફને દૂર કરવા માટે નામ આપીએ છીએ જેને પ્રોપર નાઉન કહે છે. જેને પ્રોપર નાઉન કહે છે. એક્ઝામ્પલ તરીકે હવે અહીંયા જુઓ કે પહેલા આપણી બાજુમાં કોમન લખું અને હું પ્રોપર લખું એટલે તમને ક્લિયર કટ થઈ જશે કે આ શું છે વસ્તુ. બરાબર? તો ચલો હું અહીંયા કોમનમાં લખું. અહીંયા હું બોય લખું તો બોયને આપણે નામ આપે રમેશ. બરાબર? રમેશ, મહેશ, એક્સેટ્રા.
એવી રીતે અહીંયા હું ગર્લ લખું તો ગર્લમાં આપણે નામ આપ્યા સ્નેહલ, બરોબર, પછી અહીંયા પિયા એક્સેટ્રા. પછી એવી રીતે માન લો કે રિવર, સો રિવરમાં આપણે નામ આપીએ ગંગા, યમુના એક્સેટ્રા. તો જ્યારે એક કોમન નાઉનમાં દરેક વસ્તુ સમાન હોય છે, એને આપણે એ બોલાવવામાં તકલીફ પડે છે, તો એ તકલીફને દૂર કરવા માટે જ્યારે એને નામ આપીએ છીએ તો કોમન નાઉન શામાં કન્વર્ટ થઈ જતું હોય છે? પ્રોપર નાઉનમાં કન્વર્ટ થઈ જતું હોય છે. હોપ તમને આ જે પોઈન્ટ મેં સમજાયો એ બંને ક્લિયર થયા હશે. કોમન નાઉન એટલે શું અને પ્રોપર નાઉન એટલે શું. તો હવે થર્ડ નાઉન સમજીશું આપણે, કલેક્ટિવ નાઉન. હવે થર્ડ છે તમારું કલેક્ટિવ નાઉન. જેને આપણે કહીએ છીએ સમૂહવાચક સંજ્ઞા, જેને આપણે ગુજરાતીમાં કહીએ છીએ સમૂહવાચક સંજ્ઞા. હવે આને આપણે કઈ રીતે યાદ રાખશું? હવે જો આ વર્ડ પોતે ડિફાઇન કરે છે સમૂહ. સમૂહ એટલે કે આમાં શું આપેલું હશે? વસ્તુઓનો સમૂહ. પણ કઈ વસ્તુઓનો સમૂહ? કોમન નાઉનનો સમૂહ. જો તમે કોમન નાઉન વ્યવસ્થિત સમજશો તો કોમન નાઉન પરથી તમને પ્રોપર નાઉન પણ ઇન્ટરલિંક થઈ જશે અને એના જોડે કયું લિંક થઈ જશે? કલેક્ટિવ નાઉન પણ ઇન્ટરલિંક થઈ જશે. તો કલેક્ટિવ નાઉનમાં શું આપેલું હોય છે? કોમન નાઉનનો સમૂહ હોય છે. કોમન નાઉનનો સમૂહ હોય છે અને તે ભેગું થવાથી જે નાઉન બને છે તે કલેક્ટિવ નાઉન છે. તે કલેક્ટિવ નાઉન છે. ફોર એક્ઝામ્પલ હું લખું અ લાઇબ્રેરી ઓફ બુક્સ. અ લાઇબ્રેરી ઓફ બુક્સ. તો બુકમાં બધી બુક જ આવે, પણ જ્યારે તમે ઘણી બધી બુકો ભેગી કરી નાખો તો બુકમાંથી શું બની જાય? આખું એક ઘર શાનું થઈ જાય? લાઇબ્રેરી. એક આખો રૂમ શાનો? બુક થી ભરાઈ જાય. તો એ જે આ લાઇબ્રેરી એટલે કે આ ઘણી બધી બુકો ભેગું થવાથી જે નાઉન બન્યું લાઇબ્રેરી, એ લાઇબ્રેરી કેવું નાઉન છે તમારું? કલેક્ટિવ નાઉન છે. એવી રીતે અ ટીમ ઓફ પ્લેયર્સ. અ ટીમ ઓફ પ્લેયર્સ. તો ચલો પ્લેયર્સમાં બધા પ્લેયર્સ આવે, પણ જો કદાચ 10-15 ભેગા થાય તો એની શું બનતી હોય છે? આખી ટીમ બનતી હોય છે, જેને આપણે શું કહીએ છીએ? કલેક્ટિવ નાઉન. માન લો કે ક્રિકેટ હોય તો ક્રિકેટમાં કેટલા જણા પ્લેયર રમતા હોય છે? 11 માણસો રમતા હોય તો જે એ આખી જે નાઉન બનતું હોય છે એને આપણે શું કહીએ છીએ? ટીમ. તો ટીમ કેવું છે? કલેક્ટિવ નાઉન. એવી રીતે અ લીટર ઓફ પપીઝ. અ લીટર ઓફ પપીઝ. પપીઝ એટલે ગલુડિયા. તો જ્યારે એક ગલુડિયું હોય તો એ તો આપણે શું થશે? કોમન નાઉન. પણ જ્યારે ઘણા બધા ગલુડિયા રમતા હોય તો એનો જે એક શબ્દ બનતો હોય છે એને શું કહેવામાં આવતું છે ઇંગ્લિશમાં? લીટર. તો લીટર કેવું નાઉન છે તમારું? કલેક્ટિવ નાઉન છે. સો હોપ તમને આ બધું ખબર પડી હશે કે ભાઈ કોમન નાઉન એટલે શું. તો જો ફરીથી એકવાર રિવાઇઝ કરાવું. કોમન નાઉનમાં દરેક વસ્તુ સમાન હોય અને એક જાતિ બનાવતી હોય છે જેને આપણે કોમન નાઉન કહીએ છીએ. પછી એમાં દરેક વસ્તુ સમાન છે તો ઓળખવામાં તકલીફ પડે છે, તો આપણે નામ આપવાના સ્ટાર્ટ કર્યા તો શામાં કન્વર્ટ થઈ જાય છે? પ્રોપરમાં. અને જ્યારે બધા કોમન નાઉન ભેગા થઈને જ્યારે એક નાઉન બનતું હોય છે એને આપણે કેવું નાઉન કહીએ છીએ? કલેક્ટિવ નાઉન કહીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, હોપ કે તમને ખબર પડી રહી હશે હું શું કહેવા માંગુ છું. ઓકે, ચલો હવે આગળ આપણે લઈશું. હવે અહીંયા છે ડી નંબર આપણું એબ્સ્ટ્રેક્ટ નાઉન. એબ્સ્ટ્રેક્ટ નાઉન જેને આપણે કહીએ છીએ ભાવવાચક સંજ્ઞા. તો વિદ્યાર્થી મિત્રો, એબ્સ્ટ્રેક્ટ નાઉન એટલે શું? એવા નાઉન કે જેને આપણે જોઈ શકતા નથી કે સ્પર્શ કરી શકતા નથી. તો એવા નાઉન કે જેને આપણે જોઈ શકતા નથી કે સ્પર્શ કરી શકતા નથી એ નાઉનને આપણે કયા નાઉન કહીએ છીએ? એબ્સ્ટ્રેક્ટ નાઉન કહીએ છીએ. તો એવા નામ એટલે કે એવા નાઉન કે જેને આપણે જોઈ શકતા નથી કે સ્પર્શ કરી શકતા નથી અને એને આપણે ગણી પણ શકતા નથી. ફોર એક્ઝામ્પલ માન લો લવ. તો પ્રેમ છે, બરોબર. લવ એ લવ કેવું નાઉન કહેવાય? એબ્સ્ટ્રેક્ટ નાઉન. એને આપણે જોઈ શકતા નથી, સ્પર્શ કરી શકતા નથી, ખાલી શું કરી શકીએ? એને
ફીલ કરી શકે અને એને માપી પણ ના શકો. ભાઈ તમે કોઈને એમ કહી શકો કે ભાઈ હું તમને 250 ગ્રામ પ્રેમ કરું છું, એવું કહી શકો ના. મીન્સ તો લવ છે એ વસ્તુ એ શું છે કે જેને આપણે શું છે એને માપી નથી શકતા, જોઈ નથી શકતા. તો એવા નાઉન કે જેને આપણે જોઈ શકતા નથી, સ્પર્શ કરી શકતા નથી, એ બધા કેવા નાઉન આવશે? એબ્સ્ટ્રેક્ટ નાઉન. લવ, પછી એવી રીતે બ્રેવરી. બ્રેવરી એટલે કે બહાદુરી. તો બહાદુરી આપણે જોઈ શકતા નથી, સ્પર્શ કરી શકતા નથી. એવી રીતે છે ઓનેસ્ટી. તો ઓનેસ્ટી એટલે કે પ્રામાણિકતા. તો આપણે જોઈ શકતા નથી કે સ્પર્શ કરી શકતા નથી. તો એવા નાઉન વિદ્યાર્થી મિત્રો કે જેને આપણે જોઈ શકતા નથી, સ્પર્શ કરી શકતા નથી, એ બધા નાઉન કેવા આવશે? એબ્સ્ટ્રેક્ટ નાઉન આવશે. હોપ તમને આ ક્લિયર થયું હશે. હવે લાસ્ટ નાઉન છે આના પછી, બરોબર, એ 5મા નંબરનું નાઉન છે જેને આપણે કહીએ છીએ મટીરિયલ નાઉન. જેને આપણે ગુજરાતીમાં કહીએ છીએ દ્રવ્યવાચક સંજ્ઞા. દ્રવ્યવાચક સંજ્ઞા. તો એવા પદાર્થ કે વસ્તુ, એવા પદાર્થ કે વસ્તુ જેનો ઉપયોગ કરી આપણે બીજી વસ્તુ કે પદાર્થ બનાવી શકીએ છીએ. એવા પદાર્થ કે વસ્તુ જેનો ઉપયોગ કરી આપણે બીજી વસ્તુ કે પદાર્થ બનાવી શકીએ છીએ. બીજી વસ્તુ કે પદાર્થ બનાવી શકીએ છીએ. બીજી વસ્તુ કે પદાર્થ બનાવી શકીએ છીએ. ફોર એક્ઝામ્પલ મિલ્ક. તો જુઓ, આપણે મિલ્કનો ઉપયોગ કરીને શું શું બનાવી શકીએ છીએ? અંદરથી ઘી બનાવી શકીએ, બરોબર ને? શીરો બનાવવું હોય અથવા કંઈ પણ બીજી કોઈ વસ્તુ બનાવી હોય વાનગી, તો આપણે શું એડ કરીએ છીએ એમાં? મિલ્ક. એવી રીતે છે ઓઇલ. તો ભાઈ તેલનો ઉપયોગ શામાં કરીએ છીએ? આપણે કોઈ પણ શાક બનાવવું હોય કે કંઈ પણ બનાવવું હોય તેમાં આપણે શું એડ કરીએ છીએ? ઓઇલ એડ કરીએ છીએ. એવી રીતે આપણે બીજું માન લો કે વીટ. તો ઘઉંમાંથી શું શું બને ભાઈ? ઘઉંમાંથી રોટલી બને, પૂરી બને, એમ. તો વસ્તુ એક હોય એનો ઉપયોગ કરીને આપણે બીજા પદાર્થ કે વસ્તુ બનાવી શકીએ. એ બધું કેવું નાઉન આવશે? મટીરિયલ નાઉન આવશે. એક્ઝામ્પલ તરીકે ગોલ્ડ. તો સોનામાંથી શું બને ભાઈ? બુટ્ટી બને, મંગળસૂત્ર બને. તો વસ્તુ એક છે એને આપણે અલગ અલગ ગાંઠ આપીને બીજી વસ્તુ બનાવી શકીએ છીએ. એને આપણે કેવું નાઉન કહીએ છીએ? મટીરિયલ નાઉન કહીએ છીએ. તો હોપ વિદ્યાર્થી મિત્રો તમને આ 5 નાઉનમાં ખબર પડી હશે કે ભાઈ કોમન નાઉન એટલે શું, પ્રોપર નાઉન એટલે શું, કલેક્ટિવ નાઉન એટલે શું, એબ્સ્ટ્રેક્ટ નાઉન એટલે શું અને મટીરિયલ નાઉન એટલે શું. અને નાઉનની વ્યાખ્યા શું હોય વિદ્યાર્થી મિત્રો? તો દુનિયામાં જે કંઈ પણ છે એનું દરેકનું એક નામ હોય છે જેને આપણે કેવું નાઉન કહીએ છીએ? એને આપણે શું કહીએ છીએ? નાઉન કહીએ છીએ. ક્લિયર? હવે આપણે જુઓ કે તમારે અહીંયા આની એક્સરસાઇઝમાં કઈ રીતના તમારે સેન્ટેન્સ પૂછાતા હોય છે. તો હું તમને કી આપું કે તમે જ્યારે પણ તમે શું અથવા કોણ ક્વેશ્ચન કરો ને અને જે તમને આન્સર મળે હંમેશા નાઉન હોય છે. શું અથવા કોણ પૂછવાથી જે ક્વેશ્ચન મળતું હોય છે, એટલે કે જે ક્વેશ્ચનનો આન્સર મળે, એ નાઉન હોય છે. ચલો આપણે વન બાય વન. હવે જુઓ તમારે એક્ઝામમાં શું પૂછાતું હોય છે, તો તમને આ રીતે ઇન્સ્ટ્રક્શન આપતા હોય છે ભાઈ ફાઇન્ડ આઉટ નાઉન ફ્રોમ ગિવન બિલો સેન્ટેન્સીસ. એટલે કે નીચે આપેલા વાક્યોમાંથી તમારે શું શોધવાનું થશે? નાઉન શોધવાનું થશે. ફોર એક્ઝામ્પલ મહેશ ઇઝ અ બોય. ચલો તો આપણે એક વન બાય વન શું અને કોણથી ક્વેશ્ચન પૂછીએ કે ચલો છોકરો કોણ છે? તો છોકરો કોણ છે? તો કોણનો આન્સર શું મળે તમને? મહેશ. તો મહેશ શું થશે તમારું? નાઉન થશે. મહેશ શું છે? તો મહેશ શું છે? છોકરો. તો જે શું અને કોણથી જે તમે સેન્ટેન્સમાં ક્વેશ્ચન કરો અને જે તમને જે આઉટપુટ મળતું હોય છે એ તમારું શું હોય છે? નાઉન હોય છે. સેકન્ડ નંબર લઈએ આપણે અહીંયા કે ભાઈ ધ તાજમહલ is a beautiful building. So અહીંયા તમે ચલો સુંદર બિલ્ડિંગ કોણ છે? તો કોણ છે? તાજમહેલ. તો આ તમારું નામ આવશે. તાજમહેલ સુંદર શું છે? તો શું છે? બિલ્ડિંગ.
તો જે શું અને કોણથી જે આપણને ક્વેશ્ચનના આન્સર મળતા હોય છે એ આપણું વાક્યમાં શું હોય છે, એ આપણું નાઉન હોય છે. હવે બ્યુટીફુલ એટલે શું થાય? તમને કદાચ ક્વેશ્ચનનો કદાચ આમાં કન્ફ્યુઝન આવતું હોય કે સર બ્યુટીફુલ એટલે શું? તો બ્યુટીફુલ એટલે સુંદર. તો સુંદર કોઈનું નામ હોય નહીં. સુંદર ફૂલ હોય, બરોબર, સુંદર શહેર હોય, પણ સુંદર કોઈનું નામ હોય નહીં. એક અપવાદરૂપ પાછા જેઠાલાલમાં સુંદર આવે છે, એ સુંદર નામ હશે, બરોબર ને? સો અહીંયા એક આપણે, બરોબર, તો જેટલી પણ દુનિયામાં જે સુંદર વસ્તુ છે એને આપણે એટલે કે નાઉનને શું કરશે, એ ક્લેરિફાઈ કરશે કે ભાઈ નાઉન કેવું છે. તો જે નાઉનની વિશેષતા બતાવતું હોય છે ને આપણે શું કહીએ છીએ, એડજેક્ટિવ કહેતા હોઈએ છીએ. જ્યારે આપણે એડજેક્ટિવ સમજીશું ત્યારે આપણે હું તમને સમજાવીશું. તો હોપ કે તમને આ ખબર પડી હશે, અને આનાથી આપણે વધારે એક્ઝામ્પલ પ્રેક્ટિસ કરવી હોય તો આપણે નેક્સ્ટ લેક્ચરમાં એની પ્રેક્ટિસ કરાવશું. તો હોપ કે તમને આ આજના લેક્ચરમાં ક્લિયર કટ પોઈન્ટ તમને ક્લિયર કટ થયું હશે કે ભાઈ નાઉન કોને કહેવાય, ટાઈપ્સ ઓફ નાઉન કેટલા છે, અને નાઉનના પ્રકાર કેટલા છે, એટલે કે કોમન નાઉન કોને કહેવાય, કલેક્ટિવ નાઉન કોને કહેવાય, પ્રોપર નાઉન કોને કહેવાય, એબ્સ્ટ્રેક્ટ નાઉન કોને કહેવાય, અને મટીરિયલ અને નાઉનને કઈ રીતે શોધવું. તો જ્યારે તમને સેન્ટેન્સ આપે તો એમાં કયો ક્વેશ્ચન કરવાનો, શું અને કોણ પૂછવાથી જે ક્વેશ્ચનનો આન્સર મળતું હોય છે એ આપણું શું હોય છે, વાક્યમાં આવેલું નાઉન હોય છે. તો ઓકે, તો ચલો બાય.